ઘણીવાર મિત્રો તમને એવું થાય કે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, ઘણું એ કર્યા વગર ચાલે એવું જ નથી, છતાં તમારું મન ઘણીવાર એ વાતને ઠેલવ્યા કરે અથવા હમણાં નહીં પછી અથવા એવા કામમાં અટવાય કે જેના કારણે વસ્તુ રહી જાય, એ વાત જ રહી જાય અને આવું કન્ટિન્યુઅસ થયા કરે. આવું થાય. આજે આવું જે થાય છે એ તમને એવું લાગતું હશે. જ્યારે આવું થાય ને ત્યારે એમ થાય કે હું કેટલો આળસુ છું, મને તો કંઈ કામ જ સૂચતું નથી, હું કેમ આવું કરું છું, મારાથી જ કેમ આવું થાય. આવા તમને ઘણું બધું અંદરથી પ્રશ્ન થતો હશે, બરાબર છે. હવે આ જે થાય છે, હવે આવું થવું, કામ ઠેલવવું અથવા તો કામને પછી આમાં માનસિકતા ઊભી થવી, એના માટે આની તમારી અંદર કાંઈ નબળાઈ છે એવું નથી, તમારી કાંઈ ગેરસમજ છે એવું પણ નથી, તમારું માઇન્ડ કામ કરતું નથી એવું પણ નથી. તમે કામ કરવામાં આમ કહે ને ત્વરિત કામ કરવાવાળા, એક્શન ઓરિએન્ટેડ અથવા કહે ને આમ એક્ટિવ, તમે એક્ટિવ નથી એવું પણ નથી. એનું કારણ શું ખબર છે? તમારે કરવું નથી એવું છે તમારા મગજમાં. જો તમને એવું હોય કે મારે કામ કરવું નથી તો પ્રોબ્લેમ થાય, તો પછી કહેવાય કે આ તમે આળસુ છો. પણ તમારે કરવું છે, અને ઇનફેક્ટ કરવું છે એટલું જ નહીં, જો કામ નથી થતું તો તમને અંદરથી ગિલ્ટ ઊભું થાય છે, મેં કેમ ના કર્યું, મારાથી કેમ કામ ના થયું, આટલું ઇમ્પોર્ટન્ટ કામ હતું તો એ કેમ રહી ગયું, આવું તમને થાય છે. એનો મતલબ છે કે તમે આળસુ નથી, એનો મતલબ છે કે તમે વીકનેસવાળા, મતલબ તમે વીક નથી, તમે નબળા નથી. તો પ્રશ્ન એ ઊભો થાય છે, આવું કેમ થાય? કારણ કે માઇન્ડની અંદર જ્યારે અનેક પ્રકારના વિચારો ભેગા થાય ત્યારે શું થાય ખબર છે? માઇન્ડની અંદર કન્ફ્યુઝન ઊભું થાય. શું ઊભું થાય? કન્ફ્યુઝન ઊભું થાય કે કયું કામ કરવું. બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ કામ કરવા માટે જાઓ ને એટલે તમારે ડિસિઝન લેવું પડે. શું લેવું પડે? ડિસિઝન. અને તમે જ્યારે ડિસિઝન લ્યો ને ત્યારે મન ડિસિઝનથી બહુ ભાગે. કેમ ડિસિઝનથી ભાગે ખબર છે? ડિસિઝનથી એટલા માટે ભાગે કે ડિસિઝન લ્યો એટલે જવાબદારી લેવી પડે, અને મન જવાબદારી લેવાથી ભાગે. કારણ કે એને ભૂતકાળમાં જવાબદારી લેવાના પરિણામો એને યાદ છે. કે જવાબદારી લીધી હતી તો નામ ખરાબ થયું હતું, મને જ ખીજાવવામાં આવ્યું હતું, અથવા મારો જ વાંક કાઢવામાં આવ્યો હતો. આવું ઘણું બધું ભેગું થયેલું તમારું ભૂતકાળનું પડ્યું હોય, એના આધારે એ ફરી પાછી જવાબદારી લેવાનું ના પાડે છે. એટલે એ જવાબદારી લેવાની ના પાડે છે. આવનારું જે પરિણામ છે ને, એ પરિણામથી એ ડરે છે, કામ કરવાથી નથી ડરતું તમારું મન. અથવા તમે જે આગળ વધતા અટકો છો એનું કામ એ નથી કે તમારે કામ નથી કરવું, પણ આવનારું પરિણામ છે ને એ તમને અટકાવે છે. હવે તમને એમ થશે કે આવનારું પરિણામ અટકાવે છે તો આમાંથી બહાર કેમ નીકળવાનું, આનું કરવાનું શું? તો એની સાદી સીધી વાત પહેલી એ છે કે માઇન્ડ જ્યારે આવું કામ ઠેલાવતું હોય ત્યારે ઘણા બધા વિચારો એકસાથે, અથવા તો ઘણા બધા કામ એકસાથે થઈ ગયા કે નહીં પહેલાં ચેક કરવાનું. ઘણીવાર એવું થાય ઘણા બધા કામ એકસાથે થઈ ગયા હોય તો માઇન્ડ એ વિચારે કે આટલા બધા કામ એકસાથે કેવી રીતે કરું. કન્ફ્યુઝન મોડમાં આવે એટલે એ ડિસિઝન ના લઈ શકે. ડિસિઝન ના લઈ શકે એટલે કામ ના થાય. કારણ કે જ્યાં સુધી એને ક્લેરિટી મળતી નથી ત્યાં સુધી માઇન્ડ આગળ વધતું નથી. તો એને પહેલાં એ ચેક કરવાનું છે કે એક સાથે ઘણા બધા કામ આવી નથી ગયા. જો ઘણા બધા કામ આવી ગયા હોય તો એ દરેક કામને એન્ડ કરવાનો છે, અથવા દરેક કામને એની જગ્યા આપવાની છે, માઇન્ડની અંદર સ્પેસ ઊભી કરવાની. એટલે શું કરવાનું છે? XYZ, દાખલા કે પહેલું કામ, આ કામ છે હમણાં કરવાનું નથી, આનો વારો શુક્રવારે છે. બીજું, આ કામ છે આ વ્યક્તિને મળ્યા પછી જ કરવાનું છે, ત્યાં સુધી હમણાં આને કરવાનું નથી, આ વ્યક્તિ મળશે પછી આ ટોપિક ખોલીશું. આવી રીતે જેટલા બી કામ છે દરેક કામને તમે એલોટ કરતા જાઓ. એટલે કામને કોઈ એક બોક્સમાં મૂકતા જાઓ, કામને કોઈ એક ફિક્સ જગ્યા પર એને એલોટ કરી દો. એલોટ કરી દેશો, માઇન્ડ તમને ડિસ્ટર્બ કરતું બંધ થઈ જશે. માઇન્ડ તમારી અંદર જે ઓવર થિંકિંગ ચાલુ થાય ને એ પણ તમને ચાલુ નહીં થવા દે. ફક્ત ને ફક્ત એ શું કરશે ખબર છે? કામનું એને એલોટમેન્ટ મળી જશે ને એટલે અંદરથી શાંત થવાનું શરૂ કરી દેશે. અને શાંત થશે એટલે માઇન્ડનું કન્ફ્યુઝન દૂર થશે. અને કન્ફ્યુઝન દૂર થશે તો શું થાય ખબર છે? કન્ફ્યુઝન દૂર થાય એટલે માઇન્ડ ડિસિઝન લેવા માટે સક્ષમ બને અને કન્ફ્યુઝન જતું રહ્યું. હવે શું કરશે? જવાબદારી લેવા માટે તૈયાર થાય. કારણ કે ઘણા બધા કામ એની પાસે હતા, હવે ઘણા બધા કામ માઇન્ડ પાસે રહ્યા નથી. હવે કામ એક જ રહ્યું છે કે જેનું એને પૂરું કરવાનું છે. જો તમે આ ટાઈપનું કરશો તો તમારું કામ, તમારું માઇન્ડ છે ધીરે ધીરે એક્ટિવ થવાનું ચાલુ કરશે અને એક્શન મોડમાં આવવાનું ચાલુ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે કોમેન્ટમાં એક્શન લખો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે અહીંયા જે મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, મનને દબાવવા માટે નહીં, મનને કંટ્રોલ કરવા માટે પણ નહીં, ફક્ત આપણે મનને સમજીએ છીએ અને મનને ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.